2012 હું અહીં દાખલ થયો હતો, બરાબર છે. હું હાવ ભાન ભૂલી ગયો હતો, યાદ શક્તિ મારી નહોતી રહી. હું વાળી ગયો તો હું ક્યાંય નીકળી જતો હતો. એવી રીતે મને અહીંયા મારા સગા સંબંધી લાઈન એના દ્વારા મેં પછી અમારા જે ગામમાં દવાખાનું હતું ને બાવાજીનું, એને બાવાજીએ મને બતાવ્યું કે નરસિંહ મહેતા રાજકોટ એક નવું બન્યું છે સિવિલ હોસ્પિટલ, એની દવા તું ત્યાં જા સંપર્ક કર કે દવા લઈ જાઓ, ખબર પડે. તો કાંઈ વાંધો નહીં, અમારા સગા સંબંધી આવ્યા અને એમ મેં કીધું, મારા બાપાએ કીધું કે તમે આની દવા ભેગા જાઓ દવાખાને, બરાબર. એટલે મારા મામાજી હતા ને તે અહીંયા દવાખાને એમને લઈને રાજકોટ લઈને, ત્યારે મને ખબર એમ નથી કે એસટી ડેપો ક્યાં છે. એસટી ડેપોની મને નથી ખબર એસટી ડેપો ક્યાં આવ્યો. એ અહીંયા મને ફુગાડ્યો, એડ્રેસ ઉપર પૂર્યા અને હું બેઠો હતો. સાહેબે અંદર બોલાવ્યો અમારા સગા સંબંધી. તે સાહેબે મારી નાડ તપાસી કહી દીધું ખાલી કે કોઈ વાંધો નહીં, આની પાછલા મગજની નસ દબાઈ ગઈ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. પણ વિચારભાઈ એવું બધું આવતું, બરાબર છે. એટલે મને કીધું કાંઈ વાંધો દાખલ કરી દઉં. ત્યાં સાહેબની દવા હોસ્પિટલની ફી ત્યારે થોડી હતી, બરાબર છે, થોડી હતી. એટલે નોર્મલ એમ ગરીબ માણસનું જોતા કે ગરીબ પરિસ્થિતિ છે. પછી મને દાખલ કરી દીધો. 2000માં મારી ટ્રીટમેન્ટ પૂરી કરી દીધી. ત્યારે મને જ્યારે બાટલા ચડાવ્યા ત્યારે મારા મગજ ખુલ્યું. ત્યારે મને ખબર પડી કે હું હોસ્પિટલમાં શું એમ. કારણ મને ખબર પડી કે મને યાદ આવવા મળ્યું કે આ મારા સગા સંબંધી છે, આ મને મારા સગા સંબંધી ખબર કાઢવા આવે. ત્યારે એક હતો કે ભાઈ બનાવી હતો મારી ઘરે નોકરી કરતો હતો, એ એક આવ્યો હતો. ત્યારનું હું ઓળખી ગયો એનું. 5 વાગે એવું કર્યું, બરાબર. 5 વાગે આવ્યા અને પછી મને 5 થી 6 વાગે રજા આપી સાહેબી અને મને 8 થી 10 દિવસની દવા લખી દીધી. એ દવાનો મેં કોર્સ કર્યો. પાછા સાહેબે મને વિનંતી કરી કે મહેશ તું મહિને આવી શકીશ, આ દવા મૂકતો નહીં. કાંઈ વાંધો નહીં, તારા રિઝલ્ટ જોતું હોય તોની વાત. બાકી હું પ્રેશર નથી કરતો કે તમારા દવાખાને જાય ને. મહેશ એમને છે ને સારું છે, ઘણું સારું. કેટલું સારું છે એ કયો, આપણે કેટલી ટ્રીટમેન્ટ લીધી? નહીં ઉભે રહે, એમને બોલવા દે. મહેશ તમને કેટલું સારું છે અત્યારે? આપણે જે ટ્રીટમેન્ટ લીધી એમાં કોઈ સાઈડ ઇફેક્ટ, રિએક્શન કાંઈ નહીં. હવે જે તમારો ડર જે છે કે દવા બંધ નથી થતી, એને એવું છે કે એકવાર આપણે ટ્રીટમેન્ટ લઈએ ને પછી દવા બીજા ડૉક્ટરો ચાલુ રખાવે છે. એ કે અહીંયા ચાલુ રહેશે. જો તું તારો અનુભવ કે તારી દવા બંધ થઈ ગઈ કે નહીં? અમુક બીજી હોસ્પિટલમાં હોય છે કે આખી જિંદગી દવા આ દવાખાનું આ હોસ્પિટલ એવી નથી. આ છે ને આ સાહેબ છે ને કઈ રીતે ટ્રીટમેન્ટ કરે છે, એને ખાસિયત એવું છે કે તમે આખો દિવસ તમને ખાટલો આપે, બરાબર છે, તમને દાખલ કરે. એની ખાસિયત એ છે એના બાટલામાં, એ બાટલા ચડાવે. કારણ કે દવા મૂકવા હાટું બાટલા ચડાવે છે. બાકી બીજા હોસ્પિટલમાં હોય છે દવા લખી દે છે, બાકી આ વર્ષ 1 વર્ષ અથવા તો 2 વર્ષ દવા ચાલુ. હા, દવા તો ખાવી જ પડે. તારી દવા બંધ થઈ ગઈ બધી? મારી બંધ, હું ખાતો જ નથી ખીકડી. કેટલા વર્ષ થયા છે એ વાતને? વર્ષ થયા 2012, બરાબર. એટલે 2025 વર્ષ. તે 13 વર્ષ. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.